બનાસકાંઠામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે। ખાસ કરીને બનાસકાંઠામાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે કેટલાક યુવકો આવી આકરી ગરમીમાં લોકોને ઠંડક આપવાના પ્રયાસો પણ કરતા જોવા મળ્યા। બનાસકાંઠામાં યુવકો છાશનું વિતરણ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યભરમાં 45 ડિગ્રીથી વધુની આકરી ગરમી પડી રહી છે, તેવામાં બનાસકાંઠા રહ્યું છે। કોઈ પણ લોભ કે લાલચ વિના વહેલી સવારથી જ હાઈવે પર પસાર થનારા દરેક વ્યક્તિને ઠંડા પીણા અને શરબત વેચી રહ્યા છે, જેથી મુસાફરોને આવી ગરમીમાં ઠંડક મળે અને સ્વાસ્થ્ય પણ સચવાઈ રહે। મહત્વનું છે કે અનેક કાર અને ટ્રક ચાલકો સહિત બસમાં સવાર મુસાફરો પણ અહીં રોકાયા અને શરબતનો લાભ લીધો। ગરમીના કારણે થતા હીટ સ્ટ્રોક અને કેટલાક લોકોના મોતના સમાચાર વચ્ચે આ યુવકો માનવતાનું કામ કરી રહ્યા છે। તો તાપમાં ઊભા રહીને લોકોની સેવા કરતા આ યુવકોની કામગીરીને મુસાફરોએ પણ વખાણી। આવી ગરમીની અંદર કોઈ નાનો માણસ હોય, કોઈ બી મોટો માણસ હોય, આવું પીણું ઠંડુ મળે એટલે એને થોડી રાહત થાય। બહુ સારું કહેવાય, સેવાભાવી કામ કહેવાય। બહુ ઉચ્ચમાં ઉચ્ચ 7 કરોડપતિ એ કામ ના કરે એવા નાના માણસો કામ કરે। આજે પણ 44 ડિગ્રી ગરમી હોવાથી અમારા બધા ગ્રુપના માણસોએ વિચાર કર્યો કે આપણે કંઈક આના વિશે કરીએ, તો એના માટે અમે આજે શરૂઆત શરૂ કર્યો છે। અને અહીંયા ચંડીસરમાં પાલનપુર ડીસા હાઈવે ઉપર અમે બધા મિત્ર સર્કલમાં મળીને મંડળવાળાએ અને શરબત પાવાનું ચાલુ કર્યું છે। આજે સવારથી દરેક મિત્રો અહીંયા જે પણ હાઈવે ઉપર ટ્રક કે ગાડી જે પણ બસ વગેરે ચાલે છે એમને રોકાવીને બધાને શરબત પાયેલ છે। બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ યથાવત છે। આજે પણ જે ગરમીનું તાપમાન છે 44 ડિગ્રીએ પહોંચ્યું છે। છેલ્લા 8 દિવસથી અંગ દજાડતી ગરમી છે અને જેને કારણે લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે। જો કે તંત્રની ગાઈડલાઈન છે, આરોગ્ય વિભાગની ગાઈડલાઈન છે, પરંતુ ખાસ કરીને આ વખતે ગરમીમાં સેવાકીય સંસ્થાઓનો ફાળો નોંધપાત્ર રહ્યો છે। અત્યારે હું તમને દ્રશ્યો બતાવીશ પાલનપુર ડીસા હાઈવેના, કે આ પાલનપુર ડીસા હાઈવે પર જે સેવાકીય જે લોકો છે તે ઠંડા શરબત દ્વારા જે આવતા જતા વાહન ચાલકોની સેવા કરી રહ્યા છે। જે પ્રકારે અહીંયા વાહનો આવતા હોય છે અને આ વાહનોને જે શરબત પાવાનું કામ છે એ આ લોકો છે એ તડકામાં ઊભા રહી અને સેવા કરી રહ્યા છે। જે પ્રકારે અહીંયા જે લોકો છે એ જાતે સ્વયં ફાળો કરી અને ખાસ પ્રકારનો રૂહઅફઝાનો શરબત તૈયાર કરે છે અને શરબત તૈયાર કર્યા બાદ જે વાહન ચાલકો એસટી બસ હોય અથવા તો જે નાના મોટા તમામ વાહનો આવતા જતા હોય તેમને આ શરબત આપવાનું કામ કરે છે। એટલે કે જે પ્રકારે અહીંયા શરબત દ્વારા લોકોને ઠંડક મળે, વાહન ચાલકોને ઠંડક મળે અને આ શરબત પી અને તેમની જે ગરમીથી તૃપ્ત થાય તેવો તેમનો આશય છે। આ કોઈ હાઈવે બંધના ટોળા નથી, પરંતુ આ એક સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે અને આ પ્રકારે ગરમીમાં સેવાકીય પ્રવૃત્તિ એ મહત્વનો ભાગ છે। જો કે આના થકી પુણ્ય તો મળે છે, સાથે સાથે લોકોના જીવને પણ ઠંડક આપે છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।